આપણે પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યા અને હવામાં પક્ષીની જેમ ઉડતા શીખ્યા, પણ એક સારા માણસની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યા. આ જ્યારે 21મી સદીની વાસ્તવિકતા છે, એની વચ્ચે જ્યારે આપણે રહીએ છીએ, આપણું આ 60-70 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી. એમાં આપણે બધાએ સુખી થવું છે, હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધાને શાંતિ જોઈએ છે, યસ ઓર નો? આપણે બધાને સમૃદ્ધિ જોઈએ છે, યસ ઓર નો? આપણે બધાને એક ક્રાઇમલેસ વર્લ્ડ જોઈએ છે, યસ ઓર નો? એની માટે દરેક વ્યક્તિએ પોતાનો અભિગમ એટલે કે દ્રષ્ટિકોણ વત્તા વિચારધારા વત્તા આપણું વર્તણૂક એ સવડો, ઊંચો અને પવિત્ર જોશે. ઘણા વર્ષો પહેલા એક વાતનું ચિંતન બહુ થયું. લગભગ 90sમાં ઘણા બધા વિચારકો એમ વિચારતા કે આવું પૃથ્વી ઉપર બને છે કેમ કે ઘણી વખત તમે તમારો પુરુષાર્થ ખૂબ કરો, તમારા રિસોર્સિસ ઇનફ તમે મૂકી દો, છતાં સફળતા ઓછી મળે અથવા તો નિષ્ફળતા પણ મળે. ઘણી વખત યુ પુટ ઇન લેસ રિસોર્સિસ, ઓછો પુરુષાર્થ હોય છતાં સારી સફળતા મળી જાય, એવા પ્રસંગો બને છે. બીજું એક દ્રશ્ય જોવા મળ્યું કે ઘણી વખત વ્યક્તિ પાસે સુખ સગવડના સાધનો ઓછા હોય છતાં એ સ્થિર હોય, શાંત હોય અને સુખી જીવતો હોય. અને સામે એવું જોવા મળ્યું કે ઘણી વખત સુખ સગવડના સાધનો ઘણા સારા હોય, વિપુલ પ્રમાણમાં હોય, છતાં એ વ્યક્તિ અસ્થિર હોય, અશાંત હોય અને દુઃખી હોય, એવું પણ જોવા મળ્યું. આ બે વસ્તુ જે સમાજમાં પ્રવર્તી હતી એનું જાણપણું વિચારકોને 90ના દાયકામાં આવ્યું. બહુ જ એની ઉપર ચિંતન થયું અને ચિંતનના અંતે ચોક્કસ નિષ્કર્ષ પર આવ્યા. એમાં અમેરિકાના એક બહુ જ મોટા સાયકોલોજિસ્ટ, હી વોઝ અ સાયકેટ્રિસ્ટ એઝ વેલ, ડોક્ટર જેમ્સ કેલર, એમણે 14 વર્ષ આ વિષયક સંશોધન કર્યું કે વાય વિથ લેસર રિસોર્સિસ સમટાઈમ્સ મોર સક્સેસ, વાય વિથ મોર રિસોર્સિસ સમટાઈમ્સ લેસ સક્સેસ. ઘણી સમૃદ્ધિના સાધનો પછી પણ દુઃખી અને અશાંત, ઓછી સમૃદ્ધિના સાધનો પછી સુખી અને શાંત. કારણ શું છે? 14 વર્ષના સંશોધન પછી લગભગ એમણે 1500થી વધારે સફળ વ્યક્તિઓને વ્યક્તિગત મળીને પછી આ વિષયક લગભગ 100 જેટલા પુસ્તકો વાંચ્યા પછી, આ વિષયક લગભગ 200થી પણ વધારે કલાકો નહીં વાતો ચર્ચા પછી he comes to a conclusion. એમણે વાત મૂકી સમાજ સમક્ષ કે તમારી પાસે જીવન જીવવાના સાધનો તો કદાચ ઓછા વધતા હોય, સુખ સગવડના આનંદના સાધનો તો કદાચ ઓછા વધતા હોય, તમારા કાર્યક્ષેત્રમાં કદાચ સફળતા તો ઓછી વધતી હોય, પણ તમારે સુખી રહેવું હોય, સ્થિર રહેવું હોય, શાંત રહેવું હોય તો what matters most is your attitude towards people, towards work, towards life, towards God. તમારો અભિગમ શું છે એની ઉપર આધારિત છે. તમારી વિચારધારા, તમારો દ્રષ્ટિકોણ અને તમારું વર્તન એ વ્યક્તિ પ્રત્યે, સમાજ પ્રત્યે, જીવન પ્રત્યે, કાર્ય પ્રત્યે અને ભગવાન પ્રત્યે કેવા છે એની ઉપર તમારા સુખની પારાશીશી રહેલી છે. સમૃદ્ધિના સાધન તો ઓછા વધતા હોય, વ્યવસ્થા સુખ સગવડ તો ઓછી વધતી હોય, વોટ મેટર્સ મોર ઇઝ યોર એટીટ્યુડ. અભિગમ એ બહુ જ મોટી વાત છે. એટલે આ વાત દરેકને માન્ય થઈ, વિપુલ પ્રમાણમાં એનો સ્વીકાર થયો. ન્યુયોર્ક ટાઈમ્સમાં એટીટ્યુડ ધ માસ્ટર કી એ વિષયક ઘણા બધા લેખો છપાયા, પણ જેફ કેલરે જે પુસ્તક લખ્યું એનું શીર્ષક છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે એ તમારો અભિગમ જ છે. આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સમાં લગભગ 64 અઠવાડિયા સુધી બેસ્ટ સેલર રહ્યું, ટોપ પર રહ્યું, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. એમાં બહુ સુંદર વાત જેફ કેલર લખે છે કે સક્સેસ બિગિન્સ ઇન ધ હેડ,
So think right. Your words reflect your personality and character. So speak right. And your actions decide your success. So act now, act right. વિચારવું સવડું, બોલવું સવડું અને વર્તણૂક સવડા રાખવા. આ સવડા શબ્દોમાં ઘણા બધા અર્થ સમાય છે. આ વાત એઝ અ જીસ્ટ સારાંશ રૂપે આ પુસ્તકની મેં તમને કરી. અનુકૂળતા હોય તો ચોક્કસ વાંચજો. એટલે અભિગમથી વ્યક્તિ સુખી રહી શકે છે, અભિગમથી વ્યક્તિ શાંત અને સ્થિર રહી શકે છે, અભિગમથી ધીરી પણ ચોક્કસ અને નક્કર પ્રગતિ શક્ય છે, અભિગમથી સફળતા ચોક્કસ મળે છે, અભિગમથી સુખ પણ ચોક્કસ મળે છે, અભિગમથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પણ દ્રઢ થાય છે. ધીસ ઇઝ લાઈફ. તો આપણા અભિગમ સવડા, ઊંચા અને પવિત્ર હોવા જોઈએ. પ્રથમ અભિગમ આપણા કાર્ય પ્રત્યે. આપણે જે વ્યવસાયમાં છીએ, જે કંઈ વ્યવસાય આપણે કરતા હોઈએ, એ વ્યવસાય પ્રત્યેનો આપણો અભિગમ ઇટ મેટર્સ ધ મોસ્ટ. તમે કયો વ્યવસાય કરો છો, એ વ્યવસાયમાં તમે કયા સ્ટેજ દરજ્જામાં છો, દેટ મેટર્સ લેસ્ટ. વોટ મેટર્સ મોર ઇઝ યોર એટીટ્યુડ ટુવર્ડ્સ વર્ક. તો કાર્ય પ્રત્યેના આપણા અભિગમ શું હોવા જોઈએ? તો પ્રથમ મોટો અભિગમ કાર્ય પ્રત્યે હોવો જોઈએ કે નૈતિક, પ્રામાણિક, સખત પુરુષાર્થ. આપણે દરેક વ્યક્તિ પુરુષાર્થમાં માનીએ છીએ અને આપણે દરેક વ્યક્તિ પુરુષાર્થ તો કરીએ છીએ. અને પુરુષાર્થ વગર પ્રાપ્તિ નથી એ જાણીએ છીએ. અને પુરુષાર્થ એ મનુષ્યનું કર્તવ્ય પણ છે અને ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી એઝ વેલ. અને ભગવાને તંત્ર એવું ગોઠવ્યું છે કે દરેકે પુરુષાર્થ કરવો જ પડે. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ when the sun rises, the slowest gazelle, એટલે કે deer, એટલે કે હરણ, has to run faster than the fastest lion to see the evening. જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, એ તો એનો શિકાર થઈ જાય. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. જે ધીમામાં ધીમો સિંહ હોય ને, એને ધીમામાં ધીમા હરણ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરી જાય. આ વાત લખ્યા પછી નીચે કન્ક્લુડિંગ લાઈન લખે છે, સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the sun rises you have to run. તમે સિંહ હો કે હરણ હોય, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એવરીબડી હેઝ ટુ રન. એટલે પુરુષાર્થ તો આપણું કર્તવ્ય છે અને સખત પુરુષાર્થ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. વિધાઉટ ઇન્ટેન્સ હાર્ડ વર્ક નથિંગ ઇઝ અચીવ્ડ. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. મહાપુરુષોએ જે સિદ્ધિઓ મેળવી છે એ રાતોરાત નથી મેળવી. એ લોકો એમના જીવનમાં જ્યારે એના સાથી મિત્રો ચેનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા ત્યારે સખત રાત્રે જાગી જાગીને પુરુષાર્થ કર્યો છે. એટલે પુરુષાર્થ તો કરવો જોઈએ, પુરુષાર્થ આપણે કરીએ પણ છે. પણ એમાં વાત આવી નૈતિકતા અને પ્રામાણિકતાની. ઓછા પુરુષાર્થે વધારે મેળવી લઉં એ ખોટો અભિગમ છે. યથાર્થ પુરુષાર્થ કરીને યથાર્થ મેળવું એ સવળો અભિગમ છે. પુરુષાર્થ પ્રત્યેનો અભિગમ પ્રથમ આ છે. એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. નૈતિકતા અને પ્રામાણિકતા રાખો તો પ્રતિષ્ઠા પણ વધે, લોક હૃદયમાં તમારો સ્વીકાર પણ વધે, તમારા કાર્યની સુવાસ પણ પ્રસરે, તમારા કાર્ય દ્વારા અન્યને લાભ પણ થાય, અદ્વિતીય સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય અને તમે અને તમારું જીવન કોકને પ્રેરણારૂપ પણ બનો. અને જો તમે નૈતિકતા અને પ્રામાણિકતા ચૂકો
તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે દરજ્જા પર હો, you can become zero from hero within seconds. So attitude towards work is first intense hard work. Second is disciplines, norms and ethics. You remain wedded to it. એની સાથે લગ્ન જ કરી લેવાના. એ અભિગમ છે કાર્ય પ્રત્યેનો.